Hello friends, welcome to Kuldeep Chauhan Spark for UPSC and GPSC preparation. Right? આજે આપણે પ્રી ટેસ્ટ ડિસ્કશન 3 ત્રીજી ટેસ્ટ માટે કન્ડક્ટ કરી રહ્યા છીએ, જે આપણા સેલ્ફ સ્ટડી ગાઈડ વિથ મોક ટેસ્ટ સિરીઝ પર પ્રિલિમ્સ 2021 માટેનો જે એક પાર્ટ છે. ઓકે, તો જોઈએ તો ટેસ્ટ 3 આપણી ઇકોનોમિક્સની છે, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ સબ્જેક્ટની. ઓકે, તો સૌ પ્રથમ તમારે કયા એપ્રોચથી ઇકોનોમિક્સ સ્ટડી કરવું જોઈએ? તો હું એવું કહીશ કે ઇકોનોમિક્સ મોસ્ટલી કરંટ રિલેટેડ ઘણું બધું પૂછાય છે જીપીએસસીમાં ખાસ કરીને. તો તમારે ઇકોનોમિક્સ રેડી કરો છો તો તમારે બેઝિક્સ કોન્સેપ્ટ્સ સમજવાના છે સૌ પ્રથમ, પરંતુ ત્યારબાદ એના રિલેટેડ જેટલું પણ કરંટ અફેર્સને રિલેટેડ પ્રશ્નો પૂછાય છે અથવા તો જેટલા પણ કરંટ હેપનિંગ્સ છે, જેટલી પણ સ્કીમ્સ છે કરંટ રિલેટેડ, એ બધી જ તમારે ખાસ યાદ કરવાની છે. આજે ચેપ્ટર છે આજે સબ્જેક્ટ છે એ ઓનલી સ્ટેટિક નથી પૂછાતો કે ઓનલી કરંટ નથી પૂછાતો, બંનેનું મિક્સમાં ચાલવું પડશે. કે કરંટ પણ સારું એવું કરવું પડશે અને તમારે સ્ટેટિક પણ સારું એવું કરવું પડશે. તો સૌ પ્રથમ જે લાસ્ટ યરમાં આપણે કરંટના રિલેટેડ કેટલા ટોપિક્સમાંથી પ્રશ્નો પૂછાયા હતા તે જોઈશું. ઓકે, તો જ્યારે ઇકોનોમિક્સમાં કરંટ રિલેટેડની તમારે વાત કરવામાં આવે છે તો તમે જુઓ કે જે ટેક્સ રિલેટેડ કોઈ પણ નવી સ્કીમ ચર્ચામાં હોય છે તો તેના વિશે પ્રશ્ન પૂછેલો છે, એટલે કે આયકર સેતુ એપ, બરાબર, તો તેના વિશે પ્રશ્ન પૂછેલો છે. ત્યારબાદ આગળ જોઈશું તો ભારત સરકારની જે વાણિજ્ય મંત્રાલય છે તેને કોઈ પણ નવું પ્રોત્સાહન માટે કોઈ પણ ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું હોય તો એના રિલેટેડના જેટલા પણ પ્રોવિઝન્સ હોય છે તો એના વિશે પ્રશ્ન પૂછેલો છે. આ બધી વસ્તુઓ ત્યારે રિસેન્ટલી હેપનિંગ્સ બની હતી, તો અત્યારે પણ તમારે એ બધી વસ્તુઓ ધ્યાન રાખવાની છે કે જે ઇન્ડિયન ઇકોનોમીના અલગ અલગ સેક્ટરને રિલેટેડ હોય. સૌથી પ્રથમ જુઓ, જે આયકર સેતુ એપ છે તો એ ટેક્સના રિલેટેડમાં હતી, બરાબર. પછી અહીંયા તમે જુઓ તો જે સેવાઓ છે તો એ વાણિજ્ય મંત્રાલય છે તો એ વાણિજ્યના રિલેટેડ હતી. તો એમાં શું પૂછેલું છે એ તમારે પછી ખાસ યાદ રાખવાનું છે કે સર એ બધી વસ્તુ આપણે વાંચીએ તો છે, પણ એ વાંચવામાં કયા ફેક્ટર્સ કયા મુદ્દાઓનો આપણે સમાવેશ કરવો જોઈએ, તો અહીંયા તમારે એ જ જોવાનું છે, બરાબર. કે સર આ વસ્તુઓની મંજૂરી તો આપી દીધી, પરંતુ તેમાં કયા વસ્તુઓનો સમાવેશ થાય છે તે અહીંયા જોવાનું છે. કે સર બાંધકામ છે, પર્યાવરણીય સેવાઓ છે, માહિતી તકનીક અને માહિતી સક્ષમ સેવાઓ. પછી ત્યારબાદ આ કરંટ અફેર્સનો જ પ્રશ્ન છે, આને ઇકોનોમિક્સને સાથે જોવા જઈએ તો કંઈ ખાસ લેવા દેવા નથી, પરંતુ તમે જુઓ તો ટુરિઝમ પણ એક ઇકોનોમિક્સનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ બને છે. તો અહીંયા જે યુનેસ્કોના હેરિટેજ સ્થળો છે તો એ તમે સમજી શકો છો કે એ ટુરિઝમને કનેક્ટ કરે છે, રાઈટ. તો આ એક અગત્યનો મુદ્દો હતો ત્યારે, કે અમદાવાદ શહેર છે તો અમદાવાદ શહેર એ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે નામના મેળવી હતી. ઓકે, તો આ પણ એક મહત્વનો મુદ્દો હતો જે આપણે અહીંયા ટુરિઝમના રિલેટેડ કરંટમાં ગણી શકીએ છીએ. પછી આગળ જે રીતે જોયું કે આયકર સેતુ એપ હતી તે જ રીતે વિદ્યુત પ્રવાહ માટેની મોબાઈલ એપ્લિકેશન હતી. એટલે તમારે અહીંયાથી એ બધા પોટેન્શિયલ એરિયાઝ આઈડેન્ટિફાઈ કરવાના છે કે બધું કરંટ અફેર્સ બી નથી વાંચી લેવાનું, પરંતુ એમાંથી જેવા પોટેન્શિયલ એરિયાઝ છે એ બધા એરિયાઝને આઈડેન્ટિફાઈ કરી અને સિલેક્ટિવ સ્ટડી તમે એ રીતે કરી શકો છો. હવે દરેક વર્ષે કંઈ પેટર્ન ફોલો એ જ રીતેની નહીં રિપીટ થાય, બટ મહદઅંશે તમે તેને ફોલો કરી શકો છો. ઓકે, પછી જોઈશો તો જીએસટી છે. જીએસટી વિશે દરેક વર્ષે પ્રશ્ન પૂછાતા જ હોય છે કે સર કેટલા ટકા હતો કે એમાંથી કેટલો ઘટ્યો છે, કઈ વસ્તુઓ પર 0% હતો. તો આ રીતે જ્યારે પણ જીએસટીના રિલેટેડ કોઈ પણ વધારો કે ઘટાડો એ રીતેની કંઈ માહિતી તમને મળે છે કે ઘટના બને છે તો તેના પર તમારે ફોકસ કરવો જોઈએ. પછી ત્યારબાદ જોઈએ તો ઇકોનોમિક્સમાં બધા વિદ્યાર્થી મિત્રોને ઇકોનોમિક સર્વે ગુજરાતનો, ભારતનો, બરાબર. તો અહીંયા તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઇકોનોમિક સર્વે છે તો ઇકોનોમિક સર્વેની જ્યાંથી પણ તમને સમરી મળે છે એ સમરી જોઈ લો, અને એ સમરીમાં પણ દરેક અલગ ચેપ્ટર્સ એટલે કે સેક્શન્સ, સેક્ટર્સ, એના વિશેની જે પણ મેઇન મુદ્દાઓ છે તે તમારે ખાસ યાદ રાખવાના છે. અને ઇકોનોમિક સર્વેમાં અહીંયા તમે જોઈ લો કે સર લાસ્ટ યર તે લોકો કયા ટોપિક પર વધારે ભાર મૂકે છે તે જોવાના છે, બરાબર. તો અહીંયા તમે જુઓ તો અલગ જે મેઇન બેટી બચાવો બેટી પઢાઓ એટલે કે કઈ વર્તણૂકીય પરિવર્તન શક્ય છે જે ઇકોનોમિક સર્વેમાં સમજાવેલું હતું. ઓકે, તો આ બધા મેઇન સેક્ટર્સ વિશે ત્યારે માહિતી આપી છે કે સર બેટી બચાવો બેટી પઢાઓ. તમે ઇકોનોમિક સર્વેમાં જોઈશો તો આ આખી બધી જ વસ્તુઓ છે ત્યારે ચર્ચા કરેલી હતી.
રાઈટ, કે આ મેજર ટોપિક્સ હતા બધા, તો એ જ અહીંયા પૂછેલા છે. તો આગળ એગ્રીકલ્ચર વાળો સેક્શન આવશે તો ત્યાં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ વિશે પણ ઘણી બધી ચર્ચા કરી હતી, તો એ જ વસ્તુ પૂછી છે. હવે તમારે એ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે તમે ઇકોનોમિક સર્વે રીડ કરો છો તો અહીંયા જેટલું ડિટેલમાં આ વસ્તુ વિશે પૂછ્યું છે, તો તમારે આવા જે મેજર ટોપિક્સ હોય છે તો એને પણ તમારે ડિટેલમાં પ્રિપેર કરવા પડશે. ઓકે, પછી આવા સિમ્પલ ફેક્ટ્સ છે જે તમે વાંચશો તો તમને ઇઝીલી ખબર પડશે કે સર આ બધી વસ્તુઓ યાદ રાખવી પડશે. તો એના માટે તમારે ખાસ પ્રીવિયસ ક્વેશ્ચન્સનું એનાલિસિસ કરવું જરૂરી છે. રાઈટ, પછી એ જ રીતે આગળ જઈશું તો સિંચાઈ, કૃષિ છે તો કૃષિમાં આ બધા ટોપિક્સ એના રિલેટેડ જ છે. ઓકે, તો જે કૃષિનું ચેપ્ટર તમે જોશો તો કૃષિમાં પણ સિંચાઈ છે તો એના રિલેટેડ ઘણો બધો ડેટા આપેલો છે કે કેટલા ટકા પર્સન્ટેજમાં સિંચાઈ માટે ભૂગર્ભ જળનો ઉપયોગ થાય છે, કેટલા જેટલું સિંચાઈનું પાણી વાપરી નાખે છે, કયા પાકો, તો કે સર ડાંગર અને શેરડી જેવા પાકો. તો આ રીતેની જેટલી પણ માહિતી છે એ બધી જ તમને ઇકોનોમિક સર્વેમાંથી જોવા મળે છે. ઓકે, એટલે કે અરાઉન્ડ ઇન્ડિયાના ઇકોનોમિક સર્વેમાંથી 5 થી 6 માર્ક્સનું પૂછાઈ શકે છે, જે તમે ઇઝીલી કવર કરી શકો છો. આખું ડોક્યુમેન્ટ ના રીડ કરશો એના કરતાં બેટર છે કે તમે કોઈ જગ્યાએથી સમરી મળી જાય છે, આ સમરીનો વિડીયો આવે છે, તો ઇન્ડિયન ઇકોનોમિક સર્વે માટે તમે તે પ્રિફર કરી શકો છો. આગળ આપણે જોઈએ તો ગુજરાતનું ઇકોનોમિક સર્વે છે. તો હું એવું કહીશ કે ઘણા બધા મંથલી મેગેઝિનમાં આની નાની એવી 2 થી 3 પેજમાં સમરી આપતા હોય છે બજેટની પણ. ઓકે, અને ગુજરાતનું ઇકોનોમિક સર્વે છે તો આપણે ટ્રાય કરીશું કે એમાંથી મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીશું. અધરવાઇઝ જોઈએ છે જે રીતે ટાઈમ પરમિટ કરે તે રીતે, પરંતુ અત્યારે તમે જુઓ તો 1 થી 2 પ્રશ્ન પૂછાય છે, બરાબર. તો આમાં પણ હેડલાઇન્સ કવર કરો અને એમાં બી જે મેઇન મુદ્દાઓ છે તેને કવર કરો. રાઈટ, પછી આગળ જોઈશું તો સર ઓલવેઝ ઇન્ડેક્સિસ. ઓકે, એટલે કે ઇન્ડાઇસિસના પ્રશ્નો ઘણી બધા પૂછાતા જ હોય છે એક્ઝામમાં. તો અત્યારે જે પણ કરંટ હેપનિંગ્સમાં જેટલા ઇન્ડેક્સિસ રિલીઝ થયા છે તો એનું એક તમે લિસ્ટ બનાવો, અને લિસ્ટમાંથી કઈ વસ્તુઓ યાદ રાખવાની છે, તો કોણ તેને રિલીઝ કરી છે, કયા ફેક્ટર્સ પરથી તે ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે, ફર્સ્ટ કોણ છે, સેકન્ડ કોણ છે, અને ઇન્ડિયાનો કયો રેન્ક છે, યા થર્ડ કોણ છે, આપણા નેબર્સના કયા રેન્ક્સ છે, એ બધી વસ્તુઓ ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. વન લાઇનર નહીં પૂછાય, રાઈટ, વન લાઇનર ઓછા પૂછાશે. આપણે આપણી ટેસ્ટમાં વન લાઇનર એડ કરેલો છે, બટ એ આપણે એક ઇનિશિયલ લેવલ પર હતા એટલા માટે આપણે વન લાઇનર પ્રશ્ન બી પૂછાતા. બટ આઈ એમ રિપીટિંગ કે એક્ઝામમાં વન લાઇનર પ્રશ્ન ઓછા આવશે, એટલે તમારે પણ એ જ રીતે પ્રિપેરેશન કરવાની છે. રાઈટ, આગળ જોઈશું તો એક પ્રશ્ન નથી પૂછાતા, ઘણા બધા પ્રશ્નો પૂછાય છે ઇન્ડેક્સમાંથી. અહીંયા જ આપણે જોઈશું તો લાસ્ટ યર જ 3 પ્રશ્ન પૂછાયેલા છે, અને એ પણ એવા ઇન્ડેક્સિસ કે જે ખાસ કરીને વધારે ચર્ચામાં રહી ચૂકેલા હોય છે. ઓકે, તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એ ઘણો બધો ચર્ચામાં રહી ચૂકેલો ઇન્ડેક્સ છે. રાઈટ, પછી આ લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ છે, તો એ પણ આગળ આપણે કહ્યું હતું તે જ રીતે તમે જુઓ કે ભારતનો ક્રમ છે, તો આમાં બીજું એ પણ એક્સ્ટ્રા ફેક્ટ પૂછ્યું છે કે લાસ્ટ મીન્સ કે પ્રીવિયસ કયો રેન્કિંગ્સ હતો અને અત્યારે કયો રેન્ક છે ભારતનો, પછી પ્રથમ કોણ છે અને બીજા ક્રમે કોણ છે, પછી વર્ષમાં કેટલી વખત રજૂ કરવામાં આવે છે અથવા તો ક્યારે રજૂ કરવામાં આવે છે, અને કે પેરામીટર્સ એટલે સોરી અંક કે 1 થી 10 સુધીમાં તેનો પોઈન્ટ્સ હોય છે કે પછી 1 થી 100 સુધીમાં, તે રીતેની બધી માહિતી તમારે, એટલે કે એક જ ટોપિક ઉપર 5 થી 6 સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવા પડશે. ઓકે, એ જ રીતે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, તો એમાં પણ સર ભારત છે તો ભારતનો દક્ષિણ એશિયામાં કયો રેન્ક છે, એ બધી વસ્તુઓ વિશે તમારે ધ્યાન રાખવાનું છે. અને બીજું ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા તમારે એવું ધ્યાન ઓલવેઝ હોવું જોઈએ કે સર કયા પ્રશ્નો સાચા કયા છે, મીન્સ કે કયું વિધાન સાચું છે કે ખોટું છે એ પૂછ્યું હશે. મીન્સ કે તમે સીધું એવું નથી જોઈ લેવાનું કે સર આમાંથી કયું સાચું છે, એ જોવાનું છે કે સર કયું ખોટું છે, અહીંયા એ પૂછ્યું છે. રાઈટ, કે ઉતાવળમાં તમારે આવા બધામાં ભૂલો નથી કરવાની. ઓકે, તો આગળ જોઈશું તો તમે સમજો કે અત્યાર સુધી આપણે જેટલું બી જોયું કે ઇકોનોમી, તો આખું આ બધા કરંટ રિલેટેડ ટોપિક્સ હતા. પછી ઇન્ડિયન ઇકોનોમિક સર્વે જે અત્યારે લેટેસ્ટ રિલીઝ થાય એ જ તમારે જોવાનો હોય છે. પછી ઇન્ડેક્સિસ છે, રિપોર્ટ્સ છે, તો એ જ પણ બધું કરંટ હેપનિંગ્સનું છે. ગુજરાત ઇકોનોમિક સર્વે એ પણ કરંટ હેપનિંગ્સ છે. ઓકે, તો સૌપ્રથમ આપણે જે કરંટ રિલેટેડ ટોપિક છે એનું જોઈ લઈશું. ઓકે, તો પછી છે ગવર્મેન્ટ સ્કીમ્સ. તો ગવર્મેન્ટ સ્કીમ્સ દરેક વખતે સારા એવા માર્ક્સમાં પૂછાય છે.
ઓકે, એમાં પણ તમારે કઈ કઈ વસ્તુઓ યાદ રાખવાની છે. તો કોઈ પણ સ્કીમ છે એટલે કે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, તો એ કઈ મંત્રાલય અથવા તો કયો વિભાગ તેને લોન્ચ કરે છે તેના વિશે ધ્યાન રાખવાનું છે. પછી કોઈ પણ યોજના છે તો એ યોજનાનો મુખ્ય હેતુ કયો છે. અહીંયા પરિવર્તન પૂછ્યું છે તો તેનો હેતુ કયો છે તેના વિશે ધ્યાન રાખવાનું છે. પછી પીએમ જે પણ ફેમસ હશે તો એના વિશે ડિટેલમાં એ લોકો પૂછે છે કે સર પીએમ શ્રમ યોગી માનધન યોજના છે તો એ ઘણું ડિટેલમાં પૂછશે, બિકોઝ એ એકદમ ફેમસ યોજના છે અને વધારે ચર્ચામાં રહેલી યોજના છે. ઓકે, તો એના વિશે તમારે એક લાઈન કે બે લાઈન વિશે નહીં, બે લાઈન નહીં, પરંતુ ઘણા બધા ડીપમાં એટલે કે 5 થી 6 મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે, જેમાં કઈ મિનિસ્ટ્રીએ લોન્ચ કરી છે, કોનો સમાવેશ થાય છે અને એ યોજનામાં કયા કયા જોગવાઈઓ રહેલી છે, કઈ જોગવાઈઓ રહેલી છે. એ જ રીતે આગળ જોઈશું તો કુસુમ યોજના પણ સૌથી વધારે ચર્ચામાં રહેલી છે. ઓકે, તો તેમાં પણ 2 સ્ટેટમેન્ટ પર પ્રશ્ન પૂછવામાં આવેલો છે. હવે ઇકોનોમિક્સમાં એવી ઘણી બધી વસ્તુઓ હશે કે જે તમે ઇઝીલી તમારા કોમન સેન્સ અથવા તો રોજબરોજનું જો તમે કરંટ અફેર્સને ધ્યાન રાખતા હો તો એના પરથી પણ તમે તેને સોલ્વ કરી શકો છો. ઓકે, તો અહીંયા જુઓ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, બરાબર, તો એમાં કયું વિધાન ખોટું છે તેના વિશે પૂછેલું છે. એટલે અહીંયા તમે જોઈશો તો અમુક વસ્તુઓ તમને વાંચીને જ ખબર પડશે કે સર આ વસ્તુ તો ખોટી છે, બરાબર, પરંતુ આપણે રીડ કરેલી હોવી જોઈએ જેથી કરીને આપણે ડબલ શ્યોરિટી સાથે ક્વેશ્ચન્સને ટીક કરી શકીએ. ઓકે, પછી ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતનું ઇકોનોમિક્સ. ઓકે, તે સિવાય જે ઓકે, હવે હું એવું કહીશ તમને કે હવે જે આપણે કોર કોન્સેપ્ટ છે તેના પર ધ્યાન આપીએ, રાઈટ. તો એક હ્યુમન ડેવલપમેન્ટમાં શું છે, આમાં પણ જે હ્યુમનના ડેવલપમેન્ટ એટલે કે હ્યુમન વેલફેર માટેના જે પણ પ્રયત્નો કરે છે સરકાર, રાઈટ, અલગ અલગ ક્ષેત્રમાં, એટલે કે શિક્ષણ ક્ષેત્રમાં, હેલ્થ સેક્ટરમાં, પછી પોવર્ટી એલિવિએશન્સ, અનએમ્પ્લોયમેન્ટ, તો એ બધી વસ્તુઓનો હ્યુમન ડેવલપમેન્ટમાં સમાવેશ કરવામાં આવે છે. હવે અહીંયા જોઈશું તો ત્યારે શિક્ષણ વિભાગમાં આદિજાતિઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓપન કરવામાં આવી હતી. તો સર તેમાં કઈ કઈ વસ્તુઓ એટલે કે કયા કયા પ્રોવિઝન્સ છે તે પ્રોવિઝન્સ વિશે અહીંયા પૂછવામાં આવેલું હતું. અને આ વસ્તુ જ્યારે ભારત સરકાર લોન્ચ કરે છે તો ખાસ યાદ રાખવાનું છે કે તેમાં કેન્દ્ર સરકારનો રોલ કેટલો હશે અને ભારત સરકારનો રોલ કેટલો હશે, એટલે કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કઈ રીતે તેનું ડિવિઝન કરવામાં આવેલું છે. ઓકે, પછી અહીંયા જે મનરેગા છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સ્કીમ. ઓકે, તો તેનો જે વેતન છે એ વેતન માટે ત્યારે કંઈક ચેન્જીસ કરવામાં આવેલા હતા. તો એ ચેન્જીસ કે સર હવે કૃષિ મજૂરો માટેના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં સાથે તેને ઇન્ટિગ્રેટ એટલે કે સંકલિત કરવામાં આવેલું છે. એ રિલેટેડ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. એટલે કે જે પણ મોટી સ્કીમો છે કે જેનો બહુ બધા માસ પર ઇફેક્ટ પડતી હોય છે, એમાં કંઈ ચેન્જીસ કે અપડેટ્સ હોય છે તો તેના પર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી એ જ રીતે જુઓ તો સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ એટલે કે ઈ શક્તિ, બરાબર, તો એને નાબાર્ડનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તો એના માટે અલગ અલગ એના સ્ટેટમેન્ટ છે, તેના વિશે અહીંયા ચર્ચા કરેલી છે, પૂછ્યું છે, રાઈટ. હવે જોઈએ તો બેન્કિંગ એકદમ ઇકોનોમિક્સ માટેનો કોર સબ્જેક્ટ, કોર ટોપિક છે, જેમાંથી દરેક વખતે ખાસા એવા પ્રશ્નો પૂછાય છે. અહીંયા જુઓ 1, 2, 3, 4, 5. સર બેન્કિંગ છે તો એક ચેપ્ટર તમે કરો તમને આરામથી 5 થી 6 માર્ક્સ મળી શકે છે અને ખૂબ જ સરસ ચેપ્ટર છે, રાઈટ. કે તમારે કરંટ હેપનિંગ્સ બધું સમજવું હોય તો સર બેન્કિંગના તમારે કોર કોન્સેપ્ટ સમજવા જરૂરી છે. તો તેમાં સૌપ્રથમ અલગ અલગ બેન્કના ટાઈપ્સ આવે છે. તેમાં રિજનલ રૂરલ બેંક છે. તો તેમાં તમે જુઓ કે તમારે આ ટોપિક્સ કરો છો તો તમારે જસ્ટ આના રિલેટેડનું કરંટ્સ તો કરવાનું છે, પરંતુ સાથે સાથે તેનું સ્ટેટિક, બરાબર, કે સર આ જે રિજનલ રૂરલ બેંક છે તો એની શરૂઆત ક્યાંથી થઈ હતી, પછી પ્રથમ બેંક હતું તો એની સ્થાપના ક્યારથી કરવામાં આવેલી હતી, અને બીજા બધા અગત્યની તેની જોગવાઈઓ વિશે પણ તમારે માહિતી રાખવી પડશે. પછી જે આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તો તેની જે મોનેટરી પોલિસી છે, બરાબર, તો એ મોનેટરી પોલિસી પણ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. તો એ પણ દર 3 મહિને કે દર 4 મહિને કે 3 મહિને બદલાતું, તેના અલગ અલગ મહત્વના નિર્ણયો બહાર પડતા હોય છે. તો એના વિશે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. પછી જોઈશું તો નોન પરફોર્મિંગ એસેટ્સ, કે જે અત્યારે કોર ઇકોનોમિક ઇસ્યુઝ ગણી શકાય, કરંટ ઇકોનોમિક ઇસ્યુઝ, જેમાં આપણે નોન પરફોર્મિંગ એસેટ્સ તેના વિશે પ્રશ્ન પૂછેલો છે. એટલે કે જેટલા પણ ઇકોનોમિક ઇસ્યુઝ અત્યારે ચાલી રહ્યા છે, ચેલેન્જીસ છે, ઇકોનોમિક ચેલેન્જીસ, તો એ બધા વિશે પણ તમને પૂરતું નોલેજ હોવું
જોઈએ. અને જો મેજર ચેલેન્જીસ હોય તો એ તમને વન લાઇનરમાં કે 2 સ્ટેટમેન્ટમાં નહીં હોય, એના માટે 3 થી 4 સ્ટેટમેન્ટ પૂછશે. એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સ વિશે તમારો બેઝિકથી લઈને એડવાન્સ લેવલનો તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો અહીંયા સમજો તો કે નોન પરફોર્મિંગ એસેટ્સ કઈ રીતે બને છે, તો એના કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને તેના ફેક્ટર એટલે કે સાચા પરિબળો, રાઈટ, એટલે કે કયા ફેક્ટર્સ એના માટે રિસ્પોન્સિબલ હોય છે તે તમારે અહીંયા જણાવવાના છે. તો આ 4 ફેક્ટર્સ અહીંયા પૂછેલા છે. જો તમને ખ્યાલ હોય તો તેના વિશે તમારે અહીંયા આન્સર ટીક કરવાનો છે. પછી એ જ રીતે જોઈશું તો લીડ બેંક છે. તો લીડ બેંક પણ ત્યારે ઘણું ચર્ચામાં હતું અને આ પ્રશ્ન યુપીએસસી પ્રિલિમ્સમાંથી ઉઠાવીને મૂકેલો છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે તમારી જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન્સની સાથે સાથે તમારે યુપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પણ રિફર કરવાના, જેથી કરીને તમારે આવી રીતે થોડા માર્ક્સ તમે ભેગા કરીને આગળ વધી શકાય. આગળ જોઈશું તો સેવિંગ્સ ડિપોઝિટ્સ એટલે કે સ્મોલ ડિપોઝિટ્સ માટે સ્મોલ સેવિંગ યોજના છે, નાની બચત યોજના, તો એના માટેનો આ પ્રશ્ન પૂછાયેલો છે, રાઈટ. આ બધી વસ્તુઓ તમારે બુકમાંથી કવર થતી હોય છે. સાથે સાથે તમારે તેના રિલેટેડ કરંટ્સ પણ જોઈ લેવાનું રહેશે. આગળ જોઈએ તો ફૂડ મેનેજમેન્ટ, આ પણ એક અગત્યનો મુદ્દો છે અને સિલેબસમાં વેલ ડિફાઇન્ડ કરેલું છે આ વસ્તુ. ફૂડ મેનેજમેન્ટ, ફૂડ સિક્યોરિટી, ફૂડ ડિસ્ટ્રીબ્યુશન, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, આ બધી વસ્તુઓ. અને કોરોના છે, રિસેન્ટલીમાં જ કોરોનામાં આપણે જે ફૂડ સિક્યોરિટીનું હતું તો એ ઘણું બધું ચર્ચામાં હતું, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ચર્ચામાં હતું, તો એના વિશે આ વખતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે આ જે પ્રશ્ન છે તો ફૂડ મેનેજમેન્ટનો સ્ટેટિક પ્રશ્ન છે. કયો છે કે સર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 અંતર્ગતની પ્રોવિઝન્સ પૂછેલી છે, સમજો છો. તો આ વસ્તુઓ છે, તો આ વસ્તુઓમાં પછી તમારે શાંતિથી આ પ્રશ્ન રેડી કરવાનો છે, તમે એના પરથી શું સમજી શકો છો અને પછી તમારે કંઈક આન્સર ટીક કરવાનો છે. જો તમે નથી જાણતા તો ડાયરેક્ટલી તેને લીવ ના કરશો, તેના પ્રોવિઝન્સ વાંચો અને તેને સમજો કે સર શું કહેવા માંગે છે, રાઈટ. જે રીતે અહીંયા જોઈશું તો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 અંતર્ગત કરવામાં આવેલી જોગવાઈઓ આપણે જોવાની છે. તેમાં બીજી જોગવાઈ વાંચીશું તો ભાવ એ કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે નિશ્ચિત કરવામાં આવે છે, પરંતુ તે એમએસપીથી વધવા જોઈએ નહીં. હવે જોવાનું છે કે સર આ સ્ટેટમેન્ટ કેટલું સાચું થઈ શકે છે અને કેટલું ખોટું થઈ શકે છે. પછી તમારી રીતે વિચારી અને પછી તમારે કોઈ પણ એક કન્ક્લુઝન એટલે કે આન્સર પર આવવાનું હોય છે. એટલે અમુક ઘણી બધી વસ્તુઓ હશે કે જે તમારે ઇઝીલી કોમન સેન્સ થ્રુ તમારે સોલ્વ કરી શકો છો. તો ત્યારે આવા પ્રશ્નો તમે ડાયરેક્ટલી અહીંયા સ્ટેટમેન્ટ જોઈ અને ગભરાઈ જવાનું નથી, તેને શાંતિથી વાંચો, સમજો અને પછી કોઈ ડિસિઝન લઈ શકો છો. આગળ જોઈશું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ પણ એક ઇકોનોમિક્સનો અગત્યનો મુદ્દો છે. તો અત્યારે જોઈએ તો આજે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે તે પણ યુપીએસસીમાં આના રિલેટેડ પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, અને તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેપ્ટર જ્યારે ભણશો તો તમારી બુકમાંથી યા વોટ એવર સોર્સમાંથી, તો ત્યારે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે કે હકીકતમાં આ રિલેટેડ કોઈને કોઈ કરંટ હેપનિંગ્સ બનતી હોય છે, પરંતુ તેના રિલેટેડનું સ્ટેટિક એટલે કે બેઝિક નોલેજ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તમે જુઓ કે અહીંયા કે એનું સૌ પ્રથમ સાર્વભૌમિક સંપત્તિ ફંડ કયું છે, સોવરેન વેલ્થ ફંડ, કે NIIF એ હતું કે નહોતું એ વિશે પૂછેલું છે, બરાબર. તો આ જ રિલેટેડના પ્રશ્નો, આ એટલે કે બેઠા પ્રશ્નો નથી પૂછાના, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એમાં અત્યારે બીજું કંઈ નવું આવ્યું છે. ઓકે, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન છે, તો એ અગત્યનો મુદ્દો બને છે. તો એવા બધા ટોપિક્સ વિશે તમારે અત્યારે માહિતી મેળવવાની છે કે સર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કયા પોટેન્શિયલ સેક્ટર્સ છે, એ વિશે તમારું ધ્યાન વધારે હોવું જોઈએ. ઓકે, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે ટ્રાન્સપોર્ટેશન છે, એ પણ એક અગત્યનો મુદ્દો છે. તો તમે જુઓ તો ટ્રાન્સપોર્ટેશનમાં આ જ બધું અત્યારે જે નવી ટેકનોલોજી છે ટ્રાન્સપોર્ટેશનની, તો એના પરનો પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, પછી બીજો એક કોર કોન્સેપ્ટ જોઈએ ઇકોનોમિક્સનો, તો છે ટેક્સ સ્ટ્રક્ચર. ઓકે, અહીંયા જુઓ તમે કેપિટલ ગેઇન ટેક્સ. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો કદાચ ઇકોનોમિક્સના કોન્સેપ્ટ ક્લિયર નથી હોતા, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડરી જાય છે કે સર શું કરીએ. પરંતુ આ ક્વેશ્ચન્સ તમે રીડ કરશો, કેપિટલ ગેઇન્સ ટેક્સ એટલે કે મૂડી લાભ કર, તો મૂડી લાભ કર આને થોડું તમે બ્રેક કરશો તો પણ તમને ખબર પડી શકે છે સર કોઈ મૂડી હોય છે, એ મૂડી પરથી તમને કોઈક લાભ મળે છે, એટલે કે તમે એમાંથી કંઈ ઇન્કમ કમાવો છો અને એના પર કોઈ કર લગાવવામાં આવે છે, તો તેને આપણે મૂડી લાભ કર કહીએ છીએ. અને એના જ રિલેટેડ પ્રશ્ન છે, તમે સિમ્પલી તમે જોઈશો તો પણ તમને આ ક્વેશ્ચન્સ ઇઝીલી ક્રેક કરી શકો એવો છે, બરાબર.
बिकॉज कॉमन सेन्सનો પ્રશ્ન છે, તમે વાંચશો તો તમને આઈડિયા આવી જશે. અત્યારે હું એપ્રોચ ડિસ્કસ કરવાનો છું એટલે આને ડિટેલમાં આપણે વધારે ચર્ચા કરતા નથી, પરંતુ કોઈ પણ પ્રશ્ન તમને એવું લાગે છે કે સર નથી ક્રેક થતો તો એને થોડો ટાઈમ આપો, વધારે નહીં બટ થોડો ટાઈમ આપો અને જોઈ જુઓ કે સર આ પ્રશ્ન આપણાથી સોલ્વ થઈ શકે છે કે નથી થઈ શકતો વિથ કોમન સેન્સ. તમને આવડે છે તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ કોમન સેન્સથી પણ ઘણા બધા પ્રશ્નો ક્લિયર થતા હોય છે. તે જ રીતે જોઈશું તો ડબલ ટેક્સેશન અવોર્ડન્સ એગ્રીમેન્ટ, આ પણ એક કરંટ રિલેટેડ કરંટ રિલેટેડ ટોપિક છે. ઓકે, અને યુપીએસસીમાં પણ આ ડબલ ટેક્સેશન અવોર્ડન્સ એગ્રીમેન્ટ વિશે પ્રશ્ન પૂછાયેલા છે. ઓકે, તો અહીંયાથી જે લોકોએ હિન્ટ લીધેલી છે અને એ જ વસ્તુ પર અહીંયા પણ પ્રશ્ન પૂછાયેલો છે. અને આ બધા વસ્તુઓ તમારે કરંટ અફેર્સનું કોઈ મેગેઝિન હશે તો તેમાં પણ આના વિશે ચર્ચા કરેલી હશે, પરંતુ સાથે સાથે તમારે તેનું સ્ટેટિક નોલેજ વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, એ જ રીતે એન્જલ ટેક્સ છે, તો એન્જલ ટેક્સ પણ ઘણો મહત્વનો મુદ્દો છે અને ચર્ચામાં રહેલો મુદ્દો છે. તો જેટલા પણ સેક્ટર્સ છે કે સર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બેન્કિંગ છે, હ્યુમન ડેવલપમેન્ટ છે, ઇન્ડેક્સિસ છે, તો એ બધા વિશે જેટલું પણ કરંટ હેપનિંગ છે એ તમારે પ્રોપરલી કવર કરવાનું છે, કે કોઈ પણ મુદ્દો તમારો છૂટી ના જવો જોઈએ. આગળ જોઈશું એગ્રીકલ્ચર, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ઓકે, તો એગ્રીકલ્ચરમાં પણ તમે જુઓ તો ગ્રામીણ એગ્રીકલ્ચર માર્કેટ્સ. હવે એગ્રીકલ્ચરમાં બહુ બધા અલગ અલગ ટોપિક્સ આપેલા છે. ઇવન મેં મારું જે લિસ્ટ આપ્યું છે તેમાં પણ ઘણા બધા ટોપિક્સ આપણે અંદર જોવાના છે. તો ત્યારે વધારે ચિંતા નથી કરવાની, જે જે વસ્તુઓ કરંટમાં છે એગ્રીકલ્ચર રિલેટેડ એ બધી જ કરી દો, અને સાથે સાથે તમારું સ્ટેટિક. ઓકે, તો અહીંયા ગ્રામીણ એગ્રીકલ્ચર માર્કેટ વિશેનો પ્રશ્ન પૂછેલો છે. પછી આગળ જોઈશું તો એગ્રીકલ્ચર ક્રેડિટ પણ આપણું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો તેના વિશેનું એગ્રીકલ્ચર ક્રેડિટ છે, તો એની અહીંયા કેટેગરીઝ પૂછેલી છે. પછી ઇકોલોજીકલ ફૂડ પ્રિન્ટ છે, તો એ હકીકતમાં આમ એન્વાયરમેન્ટ રિલેટેડનો ટોપિક છે, બટ આપણે અહીંયા તેને મૂક્યું છે, રાઈટ. પછી ક્રોપ્સ છે, તો ક્રોપિંગ પેટર્ન એ પણ એક સિલેબસનો ટોપિક્સ માઇનર ટોપિક્સ પૂછેલો છે. જેટલા પણ સિલેબસમાં ટર્મ્સ લખેલા છે તો એના રિલેટેડ કોઈને કોઈ જગ્યાએ તમને પ્રશ્ન જોવા મળશે જ. તો એના રિલેટેડ કોઈને કોઈ તમને ઇમ્પોર્ટન્ટ યા પોટેન્શિયલ વસ્તુ લાગે છે તો એના ઉપર તમારે ખાસ નજર ફેરવવાની રહેશે. પછી સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, ઓકે, તો એક અગત્યનો મુદ્દો છે. તો એના જ રિલેટેડ અહીંયા મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ ફોર નોર્થ ઇસ્ટર્ન રિજન એ પૂછેલું છે, જે નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનો જ એક પેટા મિશન છે. ઓકે, આગળ જોઈશું અને ઇમ્પોર્ટન્ટ છે આ પણ કોર કોન્સેપ્ટમાંથી કોર કોન્સેપ્ટ ગણી શકાય કે સર એક્સટર્નલ સેક્ટર ઓફ ઇન્ડિયા, કે ભારતનો જે વિદેશ વ્યાપાર છે તો તેના રિલેટેડ જે પણ કોન્સેપ્ટ છે એ અહીંયા જોવાના છે. તો અહીંયા ભારતમાં બિન નિવાસી બાહ્ય ખાતું, તેના વિશે પ્રશ્ન પૂછેલો છે. હવે ઘણી બધી વસ્તુઓ એવી જોવા મળશે કે સર કદાચ નથી ખ્યાલ, અને જોઈ લો કે તમારા બેઝિક એટલે કે સામાન્ય નોલેજથી કોમન સેન્સ આ પ્રશ્ન જો સોલ્વ થઈ શકતો હોય છે તો ઇટ્સ ઓકે. અધરવાઇઝ આવા બધા કોન્સેપ્ટ કે તમને થોડા ડિફિકલ્ટ લાગે છે તેને લીવ કરી દો, તુક્કો ના મારશો. સમજો છો, જે કોન્સેપ્ટ તમને થોડા ડિફિકલ્ટ લાગે છે તો તેને તમે લીવ કરી શકો છો, અધરવાઇઝ રોંગ જવાના ચાન્સીસ છે. ઓકે, આગળ જોઈશું તો એફડીઆઈ. હવે એફડીઆઈમાં એ ખાસ યાદ રાખવાનું છે કે છેલ્લા 6 મહિનામાં કે 12 મહિનામાં કોઈ પણ ક્ષેત્રમાં જો એફડીઆઈમાં વધારો કરવામાં આવ્યો હોય અથવા તો એફડીઆઈમાં ઘટાડો કરવામાં આવ્યો હોય તો તે તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે કે સાહેબ પૂછાશે જ કે અલગ અલગ ક્ષેત્રમાં પહેલાં આપણે આટલી એફડીઆઈ સુધી મંજૂરી આપેલી હતી, હવે અત્યારે આપણા આટલા પર્સન્ટેજ એફડીઆઈ આ ક્ષેત્રમાં મંજૂર કરેલ છે, તો એ તમારે પૂછાશે જ. સમજો છો. પછી આગળ જોઈશું તો હ્યુમન ડેવલપમેન્ટનો જે એક સબ સેક્ટર છે પોવર્ટી. તો પોવર્ટી છે તો અહીંયા પોવર્ટીના રિલેટેડ સ્ટેટિક પ્રશ્ન પૂછાયેલો છે. બધાને ખબર હશે કે સર પોવર્ટી છે તો પોવર્ટીના અહીંયા ડિવિઝન્સ છે, પછી અહીંયા એના રિલેટેડ કોઈક સ્ટેટિક ફેક્ટ પૂછેલું છે, ન્યુમેરિકલ ફેક્ટ્સ. પછી આ જોઈશું તો અહીંયા ટ્રેપ કરીને એ લોકોએ રિવર્સ કરી નાખ્યો છે અહીંયા બધી વસ્તુઓ. અને અમુક વસ્તુ તમે જુઓ કે સર ઝડપથી વધી રહેલી વસ્તી એ ગરીબી વધવાનું મુખ્ય કારણ છે. સાહેબ કયા છોકરાને ના ખબર હોય કે સાહેબ વસ્તી વધારાના લીધે ગરીબી છે, બરાબર? તો આવા જે સિમ્પલ વસ્તુઓ છે ને એનાથી તમે ઇઝીલી આન્સર સુધી પહોંચી શકો કે સર ચોથું સ્ટેટમેન્ટ છે તો એ તો સાચું જ છે, તો તમે જુઓ ઓપ્શન એ નીકળી જશે, ઓપ્શન બી નીકળી જશે. ઓકે, અને આરામથી તમે બે વસ્તુઓ પર જ પહોંચી શકશો. પછી અહીંયા જોઈશું તો ગરીબી છે, તો ગરીબી માટે બધાને ખ્યાલ છે કે સર જે ગરીબ ગામડાનું જીવન છે
એટલે કે ગ્રામીણ ગરીબ, તો એને વધારે મહેનત કરવી પડે છે બીકોઝ ત્યાં એટલી બધી સગવડો નથી. શહેરમાં ઘણી બધી સગવડો છે કે સર ટ્રાન્સપોર્ટેશન માટે, તો સર ત્યાં સિટી બસ નથી હોતી કે મેટ્રો નથી હોતી, રાઈટ. શહેરમાં બધી વસ્તુ હોય છે, તો એટલા માટે તમે જુઓ તો જ્યારે ગરીબીનું મૂલ્યાંકન કરવામાં આવે છે તો ગ્રામીણ ગરીબ માટે વધારે કેલરીની જોગવાઈ કરવામાં આવી હતી, અને શહેરી ગરીબ છે તો તેમના માટે ઓછી કેલરી. પરંતુ અહીંયા તમારે ઓછા ટાઈમમાં ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે, તો તે લોકોએ સ્વિચ કરી દીધું છે કે જે શહેરી ગરીબ હોય છે તેમના માટે 2100 હોવી જોઈએ, તેના બદલે શહેરી ગરીબો માટે 2400 કેલરી કરી દીધી છે, જ્યારે ગ્રામીણ ગરીબ માટે 2400ની જગ્યાએ 2100 કેલરી કરી દીધી છે. સમજાય છે? તો આ બધા ટ્રેપ્સ તમારે જેટલા તમે પ્રીવિયસ ક્વેશ્ચન સારી રીતે જોઈશો પછી તમને ખ્યાલ આવશે. આગળ જોઈએ તો ગુજરાત ઇકોનોમિક્સ. તો સર ગુજરાતના ઇકોનોમિક્સમાંથી પણ પ્રશ્નો પૂછાય છે બીકોઝ ગુજરાતનું ઇકોનોમિક્સનું સિલેબસમાં સ્પેસિફિકલી મેન્શન કરવામાં આવેલું છે. હવે અહીંયા તમારે એ જોવાનું છે કે અગર આમાંથી તમારે માર્ક્સ મેળવવા છે તો બેઝિક વસ્તુઓ ખ્યાલ હોય તો આરામથી આવી જશે. બીકોઝ અહીંયા તમે જુઓ તો આ જે પ્રશ્ન છે તમારે કોમન સેન્સથી જ સોલ્વ થઈ જશે. ઓકે, બધા વિશે ચર્ચા નથી પરંતુ તમે છેલ્લું વાક્ય જુઓ શાંતિથી કે સર ભારતના બધા રાજ્યોમાં ગુજરાત એ ઓછો બેરોજગારી દર ધરાવતા રાજ્યોમાંનું એક છે. હવે મારી એક એવી ટ્રીક છે કે આ જે સ્ટેટમેન્ટ છે એને તમે નેગેશન કરો, મીન્સ કે એને નકારો, તો શું એ નકારવાની પ્રોબેબિલિટી કેટલી હદે સાચી છે. ઓકે, એટલે કે જો આ ખોટું નથી તો એ સાચું છે. તો સર શું ભારતમાં ગુજરાત છે એ ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્યોમાંનું એક રાજ્ય નથી? બરાબર, જો નથી તો એનો મતલબ છે. ઓકે, તો જેટલી તમારી ખોટા પડવાની પ્રોબેબિલિટી ઓછી હોય છે એટલી જ તેની સામે સાચા પડવાની પ્રોબેબિલિટી વધી જાય છે. તો ઘણા બધા પ્રશ્નો આ રીતે પણ તમે સોલ્વ કરી શકો છો કે સર એ જો ખોટું નથી પડતું સ્ટેટમેન્ટ તો એનો મતલબ છે સાચું છે. તે જ રીતે તમે ઉપર જુઓ તો આ 3 સ્ટેટમેન્ટમાં એટલા બધા ખોટા પડવાના ચાન્સીસ હોઈ શકે છે, ના બી હોઈ શકે, પરંતુ આ છે તો આ તો સાહેબ નહીં જ ખોટું પડે. સાહેબ આપણે ઓછી બેરોજગારી દર ધરાવતા રાજ્યોમાંનું જ એક રાજ્ય ગુજરાત છે. આગળ જોઈએ તો અહીંયા ફૂડ પ્રોસેસિંગ રિલેટેડ પ્રશ્ન પૂછાયેલો છે. તો તમે જુઓ કે અહીંયા ફૂડ પ્રોસેસિંગ છે તો અમુક વસ્તુઓ છે કે સર જે ફૂડ રિલેટેડ ઓપ્શન્સ છે ને એ તમારે પહેલા મગજમાં આવવા જોઈએ, રાઈટ. તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ને એ છે GIDC, તો સૌથી પહેલા તેને નેગેટ કરો, કટ કરો. પછી કૃષિ નિયામકની કચેરી. ઓકે, તો એ રીતે તમે ધીમે ધીમે જોઈશો ને તો નોડલ એજન્સી પૂછી છે અહીંયા કે સર આ કચેરી છે તો એ તો ઓફિસ છે, એને એજન્સી ના કહી શકાય, રાઈટ. એજન્સી કોણ છે કે ભાઈ અમુક યોજના હોય છે તો સ્પેસિફિક એજન્સી એટલે કે મીન્સ કે PSUs જેવું હોય છે, રાઈટ, કોર્પોરેશન્સ હોય છે. ઓકે, તો એ રીતે અમુક તમે જોઈશો તો તમને ઇઝીલી તમારા આન્સર પણ આવી શકો છો કે સર આ જે GIDC છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટેનું છે, પરંતુ અહીંયા તમે જુઓ કે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, તો સર એ ફૂડ પ્રોસેસિંગના રિલેટેડ તમે જોઈ શકો છો. ઓકે, આગળ જોઈએ તો ઇન્ડિયન ઇકોનોમિક સર્વે જોઈએ તો એ જ રીતે ઇન્ડિયન બજેટ છે. તો એ બજેટ છે તો બજેટનું તમે મેજર પોર્શન્સ પર ધ્યાન આપશો તો મેઇન 10 મુદ્દાનું એક વિઝન તૈયાર કરવામાં આવેલું હતું ત્યારે, તો એમાંથી કયો મુદ્દો ધ્યાનમાં રાખવો, કયા મુદ્દાનો અહીંયા સમાવેશ થતો નથી અથવા તો કયો મુદ્દો તેનો ભાગ નથી એ અહીંયા પૂછેલું છે. એટલે તમે જુઓ કે વધારે ડેપ્થમાં નથી જવાનું તમારે, કે વધારે તમે જે હાઉ ક્રિએટ કરો છો સર બજેટ ઇકોનોમિક સર્વે, તો બજેટ છે તો બજેટની તમારે મેઇન હેડલાઇન્સની ગ્લિમ્સ લેવાની છે, ડિટેલમાં કંઈ વધારે જવાની જરૂર નથી. ઓકે, આગળ જોઈશું ઇન્ડસ્ટ્રી. તો અહીંયા જુઓ કે કોઈ પણ ક્ષેત્ર છે તો તેના રિલેટેડની નેશનલ પોલિસીસ હોય છે. ઓકે, નેશનલ સાયન્સ પોલિસી, સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી. તે જ રીતે આપણે ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રીમાં મેન્યુફેક્ચરિંગ છે તો મેન્યુફેક્ચરિંગ પોલિસી આપણી નેશનલની ઇન્ડિયાની બનાવેલી છે. તો એમાં કયા પ્રોવિઝન્સ હતા અથવા તો રિસેન્ટલીમાં બની હોય તો એ ખાસ પૂછાશે જ. ઓકે, એટલે કોઈ પણ ક્ષેત્રમાં જો તમે આ રીતેની નેશનલ પોલિસી જુઓ છો તો એ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઓકે, હવે અહીંયા કયું પૂછ્યું કે કયું હોતું નથી એ અહીંયા જોવાનું છે. ઓકે, તો તમારે ઓપ્શન્સ પણ એ જ રીતે જોવાના છે. આગળ જોઈશું તો જે MSMEs છે તો MSMEs માટે અહીંયા મુદ્રા યોજના જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો તેના વિશેની તમને અહીંયા માહિતી પૂછેલી છે. આગળ જોઈએ તો બીજો જ કોર કોન્સેપ્ટ છે પબ્લિક ફાઇનાન્સ. ઓકે, એટલે કે ડેફિસિટ્સ
તો મારા લિસ્ટમાં જેટલી પણ ડેફિસિટ્સ છે એ ઇકોનોમિક્સની જેટલી ડેફિસિટ્સ છે એ ડેફિસિટ્સ મેં હાઇલાઇટ કરીને આપેલી છે. ઓકે, સિમ્પલ પ્રશ્ન છે કે ડેફિસિટમાંથી જ, અને એ પણ એકદમ ઇમ્પોર્ટન્ટ ડેફિસિટ્સ એટલે કે ખાદ્ય વિશે પૂછેલું છે પબ્લિક ફાઇનાન્સમાં. ઓકે, પછી આગળ જોઈએ તો ઇકોનોમી સિન્સ ઇન્ડિપેન્ડન્સ. ઓકે, આ ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોને મટીરિયલ ઓછું હોય છે, આ એક્ઝેક્ટલી આઈડિયા નથી હોતો, પરંતુ ઇન્ડિયન સિન્સ કે જ્યારે આપણે આઝાદ થયા તો ત્યારે ઇકોનોમિક્સ આપણી કઈ રીતે નથી અને કઈ રીતે ત્યાંથી આપણું ઇવોલ્યુશન થયું છે, તો એના માટે આ એક સ્ટેટિક ફેક્ટ જેવો પ્રશ્ન છે તે અહીંયા પૂછેલો છે. એટલે આવા બધા પ્રશ્નો વિશે જો તમને નોલેજ હોય તો તમે અટેમ્પ્ટ કરજો, અધરવાઇઝ પ્લીઝ આને તમે એટલે કે નોટ અટેમ્પ્ટેડ કરી શકો છો. ઓકે, પછી જોઈશું તો પ્લાનિંગ. તો સર પ્લાનિંગ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, રાઈટ? દર વખતે આમાંથી પ્રશ્ન પૂછાય છે, અને એમાંથી પણ તમે જુઓ તો જે પ્લાન્સ છે શરૂઆતના, ઓકે, તો એ પ્લાનમાંથી જ આ પ્રશ્ન પૂછેલો છે. અને એ જ રીતે પછી 5 યર પ્લાન્સ. તો સર 5 યર પ્લાન્સ અત્યારે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં નથી પૂછેલા, પરંતુ દરેક વખતે દરેક એક્ઝામમાં 1 થી 2 પ્રશ્ન 5 યર પ્લાનમાંથી પૂછવામાં આવે જ છે. પછી સસ્ટેનેબલ ગ્રોથ, રાઈટ? આ પણ એક મુદ્દો છે સારો એવો. તો સર એમાં ગ્રીન ફાઇનાન્સ છે જે સસ્ટેનેબલ ગ્રોથ સુધી લઈ જાય છે, તો એના રિલેટેડ પ્રશ્ન છે. પછી સ્પેસિફિક લેન્ડ રિફોર્મ્સ, એવું એગ્રીકલ્ચર અને તેના જ ટોપિકમાં આપેલું છે કે સર એગ્રીકલ્ચર અને એના બાદ લેન્ડ રિફોર્મ્સ. તો અહીંયા લેન્ડ રિફોર્મ્સની અલગ અલગ માહિતીઓ તો જોવાની છે, પરંતુ લેન્ડ રિફોર્મ્સથી તમે સાબિત શું થાય છે અથવા તો તેના હેતુઓ કયા કયા છે તેના વિશે અહીંયા પ્રશ્ન પૂછેલો છે. એટલે કે લેન્ડ રિફોર્મ્સના તમારે કોન્સેપ્ટ સમજવાનો છે. ઓકે, ત્યારબાદ ઇન્ફ્લેશન. ઓકે, તો અહીંયા ઇન્ફ્લેશન રિલેટેડ મનરેગાનો પ્રશ્ન પૂછાયેલો છે. અને આઈ થિંક આ ટોપિક આપણે આગળ પણ બીજા ટોપિક હતો તેમાં પણ આનો સમાવેશ કરવામાં આવેલો છે, રાઈટ? અને આ આપણું જે ઇન્ટ્રોડક્શન હતું, મીન્સ કે આપણા જે પ્રોગ્રામ વિશેનું ઇન્ટ્રોડક્શન છે. ઓકે, તો અહીંયાનો આજનો સેશન છે એ અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ.